नमस्कार विद्यार्थी भाई बहन ધોરણ 12 ની સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ વિષયમાં આપણે વિભાગ 2 ની જે વિષયમાં તો મૂળે નામ લખીએ છીએ આપણે ટૂંકું નામ લખીએ છીએ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એના બે વિભાગમાં બીજો વિભાગ અને બીજા વિભાગનું પહેલું પ્રકરણ એમાં આપણે આ તાસની અંદર શેર એની વહેંચણી એનું વર્ગીકરણ આગળના તાસની અંદર આપણે આ બધું શીખી હવે પછી શેર અંગેની જે માહિતીઓ છે એ જાહેર કંપની છે એ મૂડીરોકાણ માટે આમંત્રિત કરે જાહેરાત આપે પછી જે બેંકની અંદર એની પ્રોસેસ કરે કંપની દ્વારા અને ગ્રાહકો અને એ બે ની વચ્ચે જે મધ્યસ્થીનું કામ કરે છે એ લીડ મેનેજર છે ગઈકાલે પણ આપણે એ વાત કરી હતી કે ભાઈ લીડ મેનેજર એ છે બેંક અને શેર હોલ્ડર હોય શેર દલાલ હોય કે છૂટક શેર લેનારા વ્યક્તિ હોય એ બધા જ વચ્ચે આ લીડ મેનેજર કામ કરે છે જાહેર કંપની અને જાહેર કંપનીના શેર લેનાર અને બેંકની કાર્યવાહી માટે મધ્યસ્થીનું કાર્ય પછી આ લીડ મેનેજર એ બધી જ માહિતી એ કંપનીના સેક્રેટરીને સોંપી દે છે હવે પછીનો આપણો આગળનો મુદ્દો છે શેર વહેંચણી અંગે કાયદેસરના નિયંત્રણોની જોગવાઈ એ પણ આપણે શીખતા કે એના ચોક્કસ ધારાધોરણો છે નિયંત્રણો છે અને એ ધારાધોરણો અને નિયંત્રણો પ્રમાણે જ એ મુજબ શેરની વહેંચણી કરવામાં આવે એને અંકુશમાં રાખવામાં આવે અને એની રકમ એ બ્લોક કરવામાં આવે અને પછી જ્યારે એ વેચે ત્યારે એ પ્રમાણે એને નાણાં ચૂકવવામાં આવે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી તો શેર એના નિયમ પ્રમાણે જ વહેંચાવા જોઈએ એની અંદર એના ધારાધોરણો નીતિ નિયમો કાનૂન એ બધાને ધ્યાનમાં રાખીને એની વહેંચણી કરવાની હોય જો એવું ન થાય मतलब કે નિયમોનું ઉલ્લંઘન થાય તો એને અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી તો જો એની અંદર કઈ બાબતો આવે તો કે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી કંપની પોતાના શેરને જાહેરાત દ્વારા વેચે છે તો એની અંદર આ અનિયમિત અને ગેરકાયદેસર હોય તો એમાં શું હોય છે કે અનિયમિત શેર વહેંચણીનો અર્થ એવો થાય કે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈનો અમલ સિવાય કર્યા એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે અને અનિયમિત શેર વહેંચણી કહેવાય કે જે નિશ્ચિત ધારાધોરણો કે નિયમોનો ભંગ કરીને શેરની વહેંચણી કરવી આનો અર્થ શું થાય તો કે નિયમોનો ભંગ કરી શેરની વહેંચણી કરવી એ કાયદેસર હોતી નથી જે નિયમનો ભંગ કરે એ તો સ્વાભાવિક છે કોઈ પણ નિયમ છે કાનૂન છે ધારાધોરણો છે એનો ભંગ થાય એ સ્વીકાર્ય નથી પહેલી વાત તો એટલે શેરની અંદર એ નિયમો બેંકના નિયમો હોય કંપનીના નિયમો હોય તો એ કોઈને ધ્યાનમાં રાખ્યા વગર એવા ધારાધોરણોને ધ્યાનમાં રાખ્યા વગર જો વહેંચણી કરી દેવામાં આવે તો એ નિયમનો ભંગ થયો ગણાય અનિયમિત શેર વહેંચણી એટલે કે જે લઘુત્તમ ભરણું મળ્યા વગર કરે શેર વેચણી એની
મિનિમમ રકમ ન ભરેલી હોય અને શેરની વહેંચણી કરવામાં આવે એના પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય આ બધા અનિયમિત એટલે કે એને જે નીતિ નિયમો કે ધારાધોરણો નિયમિતતા પ્રમાણે હોય પહેલા તેને જાહેરાત આપે છાપાની અંદર અખબારની અંદર એને વિજ્ઞાપન જાહેરાત આપે પછી એને જાહેરાત દ્વારા આમંત્રણ આપ્યા પછી અરજીઓ જે આવે એને એકત્રિત કરવા આ અનિયમિતતા એક સ્ટેપ પછી સ્ટેપ આવે હવે કેવા કોઈ જાહેરાત ના આવે અથવા તો આવે તો એ અનિયમિત હોય એની અંદર કોઈ રકમ લખેલી હોય કંપનીને જાણ કરેલી ન હોય અથવા બેંકને જાણ કરેલી ન હોય આ બધા એ અનિયમિત શેર વહેંચણી ગણાય એ કેવી ગણાય તો કે અનિયમિત શેર વહેંચણી અનિયમિત શેર ની વહેંચણી એની અંદર આના સમય મર્યાદાની અંદર ધારાધોરણોની અંદર જે નિયમો છે એ પાળવામાં ના આવે અને ગમે ત્યારે ગમે તે રીતે એ શેર વેચવામાં આવે આ અનિયમિત શેર વેચણી છે શેર અરજીદાર શેરની રાશિની કિંમત ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં મળે ન એની જે લઘુત્તમ મૂડી રોકાણની મર્યાદા હોય એ પણ રોકેલી ન હોય મિનિમમ એનું ભરવું જોઈએ મતલબ કેટલું રોકાણ કરેલું હોવું જોઈએ આપણી ભાષામાં આપણે ડિપોઝિટ કરીએ તો પછી ડિપોઝિટ તમારે મૂકવી પડે એટલે આપણે એની અંદર એ આપણે મિનિમમ આપણી રકમ હોવી જોઈએ તો જ એ યોગ્ય અથવા તો નિયમિતતા અથવા તો કાયદેસર અથવા તો એના ધારાધોરણો પ્રમાણે નિયમો પ્રમાણે એ ગણાય તો એટલું બેલેન્સ જ ના હોય એટલી રકમ ન હોય તો છતાં પણ શેરની વેચાણ કરવામાં આવે અથવા તો એની લેતી કરવામાં આવે તો એ અનિયમિતતા ગણાય કેમ કે એની અંદર બેલેન્સ નથી રોકાણ નથી મિનિમમ ઓછામાં ઓછી જે મૂડી હોય એ પણ હોતી નથી આ બધા એના અનિયમિત શેર વેચાણના મુદ્દાઓ છે કંપની એસ્કો બેંક ખાતું શેડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય મતલબ એ કે એના બધા જ જે નીતિ નિયમો છે એ પાળવામાં ના નિયમો પાળવામાં ના નિયમોને ધ્યાનમાં લેવામાં ન આવે મિનિમમ ઓછામાં ઓછું રોકાણ કરેલું હોવું જોઈએ બેંકને જાણ કરેલી હોવી જોઈએ કંપની દ્વારા જાહેરાત આપેલી હોવી જોઈએ આવા કોઈ નીતિ નિયમો ન હોય તો એ અનિયમિત શેર વેચણી ગણાય અનિયમિત શેર વેચણીની અસર એ કેવી થઈ શકે છે કેમ કે એમાં નીતિ નિયમો તો રહેતા નથી એનો ભંગ થઈ જાય છે અને એના દ્વારા બેંકને અથવા તો કંપનીને અથવા તો ગ્રાહકને કોઈ ચોક્કસ મૂડી રોકાણ કેટલી છે ક્યાં છે કેવી રીતે છે એની તમામ વિધિ આપણે ખોરવાઈ જાય છે એટલે ચોક્કસ પ્રકારે એનું કોઈ વળતર મળતું નથી એટલે જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની અરજી મંજૂર હોય તો જ શેર વેચી અથવા તો રદ કરી શકે અને પોતે શેર પર ભરેલા નાણાં પાછા મેળવી શકે અનિયમિત શેર વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે તે રદબાતલ અંગેની સમય મર્યાદા નીચે મુજબ છે એને એવું કીધું કે ભાઈ જો શેર લેનારને નુકસાન થયું હોય તો શેર રદ કરી શકે છે એમાં અનિયમિત શેરની અંદર શેર ખરીદનારને નુકસાન જતું હોય નુકસાન એટલે ખોટ જતી હોય તો તે શેર રદ કરી શકે પણ એ ચોક્કસ સમય મર્યાદાની અંદર એને કહેવાય છે કે આપણે ખરીદતા શેર ત્યારે તો શેરનો ભાવ વધારે એની મૂડી રોકેલી હતી એ વધારે હવે એનો ભાવ ઘટી કેમ કે કંપની ખોટમાં ગયો અથવા તો એ જે ઉદ્યોગ છે જેની અંદર આપણે જેના શેર લીધા એની અંદર નુકસાન થયું છે ખોટ આવી છે એને નફો ન કર્યો તો ઉલટાના એ શેરની કિંમત ઘટી જવાની છે એટલે એ શેરની કિંમત ઘટે એટલે એને ખોટ જવાની છે મતલબ કે ઓછા નાણાં મળવાના છે એની મૂડી જેટલી રોકી હતી એનાથી પણ એને વળતર ઓછું મળવાનું છે ત્યારે એ શું કરશે શેર ખરીદનાર કે ભાઈ મારે તો આ શેર જોતા નથી એની મૂળ રકમ એ લઈ લે છે અને શેર એ રદ કરી નાખે છે પણ એના ચોક્કસ સમય મર્યાદામાં એ આ કાર્યવાહી થઈ જાય શેર રદ કરવાની તો નહીંતર રદ થતા નથી કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેર વેચણી રદ કરવા માટે અરજી કરી શકાય
પહેલી જે સભા યોજાય એના 2 મહિના સુધી એટલે કે 60 દિવસની સમય મર્યાદામાં આ અરજી કરી શકાય. કઈ શેરને રદ કરવાની. પ્રથમ સભા ઘડિયાળ પછીના 2 મહિના સુધી શેર રદ કરવાની અરજી આપી શકાય. કેટલા મહિના સુધી? તો કે 2 એટલે 60 દિવસ. પ્રથમ સભા એના જે સભાસદો છે મતલબ કે એના જે સદસ્યો છે એની અંદર જોડાયેલા જે વ્યક્તિઓ છે મતલબ કે શેર ખરીદનાર વ્યક્તિઓ છે, એના ભાગીદારો છે, એના હિસ્સેદારો છે, એની સભા મળે ત્યારે નક્કી કરે કે શેરના એટલા ભાવ છે, એટલી એની મૂડી છે, એ પ્રમાણે એટલા ભાવ હાલમાં એ સરેરાશના ભાવ નીકળે. તો એ પ્રમાણે કોઈને એમ થાય કે આ તો ઓછી કિંમત મળે છે, મારા શેર ખરીદેલી છે એની, તો એ 60 દિવસ 2 મહિના સુધીમાં પોતાની અરજી દાખલ કરી શકે કે મારા શેર રદ કરવા વિનંતી, એવી અરજી કરી શકે છે. જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેર વહેંચણી રદબાતલ કરી શકાય. કોઈ સંચાલક જાણીબુજીને કાયદેસરની વહેંચણીની જોગવાઈઓનો ભંગ કરે અથવા તો અન્ય કોઈ તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણીના પરિણામે કંપનીને કે શેર હોલ્ડરને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય તો ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર હોય છે. પણ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેરની વહેંચણી પછી 2 વર્ષની મુદત શરૂ કરવી જોઈએ. આવી રીતે કોઈ શેર રદ થયા હોય તો એ લાંબા ગાળાની પ્રોસેસ દરમિયાન જો કોઈ નુકસાન થાય તો એનું જે સંચાલક મંડળ છે કે જે નક્કી કરે છે એના શેરના જે બજાર ભાવ છે એ બજાર ભાવ નક્કી કરવાની સભા યોજાય પછી કઈ અર્થતંત્રમાં થાય નુકસાન થાય તો એ મંડળ સંચાલક મંડળ ભાવ નિર્ધારિત કરેલા હોય એ મંડળ એ જવાબદાર ગણાય છે. પણ એની મુદત 2 વર્ષ સુધી જો વધારી દેવામાં આવે તો કદાચ એ સરભર થઈ શકે અથવા તો એના જે શેર છે એની કિંમત વધારે આવે અથવા તેની કિંમત વધી જાય એવી શક્યતાઓ પણ હોય છે. ગેરકાયદેસર શેર વેચે આ અનિયમિતની વાત હતી. અનિયમિત શેર વેચે પછી એના પછીનો આપણો મુદ્દો કયો છે તો કે ગેરકાયદેસર શેર વેચણી. જે નિયમનો ભંગ થાય એની જ વસ્તુ સ્વીકારવાની જ છે. ગેરકાયદેસર શેરની વહેંચણી જે કાયદામાં રહીને નહીં, એનો અર્થ તો સીધો એવો થયો કે કાયદાનો ભંગ કરીને અથવા તો એને ધારાધોરણો બનાવેલા છે, નીતિ નિયમો બનાવેલા છે, એનો ભંગ કરી અને શેર વેચવામાં આવે તો એ ગેરકાયદેસર શેરની વેચણી ગણાશે. શેરની વેચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે. સીધી વાત છે કે કંપની એક આમંત્રણ આપીને શેર ખરીદનાર વ્યક્તિઓને જાહેરાત દ્વારા શેર ખરીદે છે. એટલે સ્વૈચ્છિક રીતે શેર હોલ્ડર હોય, શેર દલાલ હોય કે છૂટક ગ્રાહક હોય તો એ પોતાની સ્વૈચ્છિક રીતે એ શેર ખરીદે છે. એટલે કંપનીની સાથે સીધા એ સ્વૈચ્છિક રીતે જોડાયેલા હોય છે. એટલે બંનેનો સીધો સંબંધ નાણાકીય વ્યવહારમાં શેર ખરીદવાની સાથે એ જોડાયેલા છે. એટલે એક પ્રકારનો કરાર છે કે આ કંપનીની સાથે હું હિસ્સેદાર છું, ભાગીદાર છું. એમાં જો ફાયદો થાય અથવા તો એમાં જો નફો થાય તો એ નફાનું પણ હું હિસ્સેદાર છું અને અથવા એમાં ખોટ જાય અથવા તો નુકસાની થાય તો પણ મારે ભોગવવાની રહેશે. આ એક જાતનો કરારસ્થી શેર છે. કંપની સાથે શેર લેનાર વ્યક્તિની સાથે સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાં આવશ્યક તત્વોની હાજરી હોય, એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય. જો એક કરારની અંદર કોઈ ખામી હોય અથવા તો ન હોય અથવા તો એ નિયમની અંદર ન આવતા તો એ કરાર સંપૂર્ણપણે કરાર ગણાતો નથી. કેમ કે એમાં તો ઘણી બધી સરકારી હોય તો ઘણા બધા વ્યક્તિઓ નીકળી શકે છે. કંપની પણ ઘણી બધી રીતે એમાં પોતાના શેર ખરીદનાર ગ્રાહકોને પણ છેતરી શકે છે. શેર લેનાર વ્યક્તિઓ પણ એમાંથી પોતાના શેર રદ કરાવી શકે છે. એટલે એ કરાર સંપૂર્ણ કરાર ગણાતો નથી કેમ કે એના ચોક્કસ નીતિ નિયમોનું એને પાલન કરેલું નથી. આપણે આગળ જોઈએ સવાલ કે કંપનીએ પોતાના બેંકની અંદર પોતાના નિશ્ચિત ખાતાની અંદર આ શેર લેનાર વ્યક્તિઓની સાથે એકાઉન્ટ નાણાકીય વ્યવહાર કરવાનો હોય છે.
એસ્ક્રો બેંક એકાઉન્ટ કંપની દ્વારા કયું ખોલવામાં આવે એસ્ક્રો બેંક એકાઉન્ટ એની અંદર શેર લેનાર શેર દલાલ શેર હોલ્ડર કે છૂટક ગ્રાહક એની અંદર જોડાઈને બંને આવી શરતોનું પાલન કરવાનું હોય છે લેનાર અને કંપનીએ બંને જો એનું પાલન ન થાય તો એ કેવા શેર બની જાય છે તો કે ગેરકાયદેસર કેમ કે એને એકાઉન્ટ છે કે નહીં એના નિશ્ચિત ફોર્મેટ પ્રમાણે જે પત્રકો બનાવ્યા છે કે કેમ નિશ્ચિત પ્રમાણે મંજૂર કરેલી અરજીઓને જ માન્ય રાખી છે કે કેમ એમાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે એ બધી જ કેમ આવે તો કે ગેરકાયદેસર શેર વહેંચણી છે તે એની દરખાસ્ત કરવી દરખાસ્તનો સ્વીકાર કરવો દરખાસ્તની જાણ કરવી હવે આ બધી જ બાબતો એ કેવી છે ગેરકાયદેસર શેર વહેંચણી ને સીધી રીતે એ કંપની બેંક અને ગ્રાહક આ ત્રણેયની વચ્ચે જોડાયેલી બાબત છે અરજદાર એટલે કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે તેને કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ આવી અરજી દરખાસ્ત ગણાય એ તો સીધી વાત છે કે આપણે શેર ખરીદવા શેર અરજી કરેલી હોવી જોઈએ તો આપણે શીખી ગયા તો જ એની અંદર આપણું નામ એડ થાય એસ્ક્રો બેંકની સાથે આપણો જે વ્યવહાર થાય નાણાકીય વ્યવહાર થાય એ શેર આપણે અરજી જ નથી કરી તો આપણે શેર મળવા પાત્ર નથી કેમ કે શેર માટે આપણે માંગણી નથી આપણે એની સાથે કોઈ નિસ્બત નથી લેવા દેવા નથી તો આપણે શેર મેળવી શકતા નથી દરખાસ્તનો સ્વીકાર અરજદારે જો અરજી કરેલી હોય તો તેનો સ્વીકાર કંપની કર્યો હોય તે જરૂરી છે સંચાલક દ્વારા મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તે ગણાય દરખાસ્ત અને દરખાસ્તનો સ્વીકાર આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે દરખાસ્ત એટલે કે આપેલ અરજીઓની યાદી એ યોગ્ય છે એમાંથી કેટલી મંજૂર થઈ છે કે કેમ એ ચકાસણી કરે એને શું કહે સ્વીકારની જાણ દરખાસ્તનો સ્વીકાર કરેલો છે તે દરખાસ્તનો સ્વીકાર જેટલી અરજીઓ આવેલી છે એને ચેક કર્યા પછી યોગ્ય છે કે અયોગ્ય એ મંજૂર થઈ છે કે નામંજૂર થઈ છે એ દરખાસ્ત પ્રમાણે નક્કી થાય જેટલી દરખાસ્ત એટલે આપણે અરજીનો આખો પત્ર પછી એની અંદર જો જેટલી મંજૂર થઈ ગયેલી હોય તે સ્વીકાર્ય હશે ત્યાં સુધી સ્વીકાર્ય બનતી નથી કોઈ દરખાસ્તની કોઈ યાદી જ ન હોય એનું કોઈ પત્રક જ ન હોય તો એ દરખાસ્ત કેવી રીતે બની શકે એ દરખાસ્ત બની શકતી નથી એનું પત્રક નથી એની યાદી નથી આ અરજીઓ જે નમૂના પ્રમાણે બનાવવી હોવી જોઈએ લેખિત એના ફોટા સહિત એની સિગ્નેચર સહિત એના બેંક એકાઉન્ટના આંકડા શબ્દોમાં આંકડામાં લખેલી સુવાચ્ય અક્ષરે સરળ શૈલીમાં આ બધી જ બાબતો એ સ્પષ્ટ અને ક્લિયર હોય અરજીની અંદર પછી માન્ય કરેલી હોય તો જ દરખાસ્ત ગણાશે પણ એની અંદર જો કચાશ હોય ખામી હોય તો દરખાસ્ત બની શકતી નથી અથવા તો એ સ્વીકારી શકાતી નથી એટલે ત્યાં સુધી એનો સ્વીકાર થઈ શકતો નથી જો એ સંપૂર્ણપણે યોગ્ય હોય ત્યારે એ સ્વીકાર્ય ગણાય છે અને કંપની એને સ્વીકારે છે જ્યારે કંપની પોતાના શેર વેચવા માટે અને ખરીદનાર વ્યક્તિઓ દ્વારા આવેલી અરજીઓ એ સ્વીકાર્ય ગણાય છે કંપનીએ મંજૂરી પત્રકમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેણે અવેજ ચૂકવ્યો છે તે ગણાય જો અવેજ શબ્દ એવો છે કે કંપની એ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદારે ચૂકવી છે તે અવેજ આમ તો આપણે એને થાપણ કહીએ કે ભાઈ અવેજમાં મૂકેલી છે અવેજ એટલે કે શેર લેનાર વ્યક્તિએ કંપનીએ માંગેલી રકમ મુજબની રકમ જમા કરાવે છે આનું નામ અવેજ વ્યક્તિએ કે પછી શેર હોલ્ડર હોય કે શેર દલાલ હોય કે છૂટક ગ્રાહક હોય એ કંપનીએ માંગે રકમ મુજબ જમા કરેલ રકમ હોવી આને અવેજ કહેવાય કે ભાઈ અવેજની અંદર કંપનીએ જેટલી મિનિમમ ઓછામાં ઓછી એટલી રકમ તમારે આમાં જમા કરાવવી પડે શેર ખરીદવા માટે એટલે એટલી મિનિમમ ઓછામાં ઓછી આપણી રકમ એની અંદર જમા હોવી જોઈએ આનું નામ અવેજ તો જ આગળ કે આપણું બેલેન્સ કાંઈ ના હોય ઝીરો બેલેન્સ હોય તો આપણે કેવી રીતે શેર ખરીદી શકીએ અવેજની અંદર મતલબ કે આપણા ખાતાની અંદર નાણાકીય રીતે મૂડી રોકાણ કંપનીએ નિશ્ચિત કરેલી રકમ મિનિમમ કે ભાઈ એટલા તમારા